નમસ્કાર। આ રીતે આપણે સ્વિફ્ટચેટની જે એપ ખોલીશું એટલે નમોલક્ષ્મી આવશે, અથવા પેલી લિંક ઉપરથી આપણે નમોલક્ષ્મી ક્લિક કરશું એટલે આ નમોલક્ષ્મી આ રીતે ખુલી જશે। એના ઉપર તમે નીચે ટેપની અંદર નીચે ટેપ લખેલું છે ત્યાં હાઈ લખશો એટલે હાઈ લખશો એટલે આ પ્રમાણે કોડ તમારી પાસે લેંગ્વેજ માંગશે। લેંગ્વેજ આપણે સિલેક્ટ કરી દેવાની છે, ઇંગ્લિશ ઓર ગુજરાતી બેમાંથી એક આવશે। ત્યાર પછી નેક્સ્ટ બટન દબાવશો એટલે સ્કૂલ કોડ માંગશે, આપણો સ્કૂલ કોડ લખવાનો છે અહીં 242201600203। કન્ફર્મેશન માંગશે કે આ જ સ્કૂલ છે ને તમારી, તો VS પટેલ હાઈસ્કૂલ આપણી છે, તો એને કરેક્ટ કરી દેવાનું, યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ। ત્યાર પછી ટીચર કોડ માંગશે એટલે આપણો ટીચર કોડ કાલે આપણા ગ્રુપની અંદર મૂક્યો છે, તો તેમાં નીચે લખેલો કોડ મારો કોડ આ છે, એમાં પણ તમારું નામ સાથે આવી જશે। તો ડિટેલ્સ સાચી હોય તો આપણે યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ લખી દેવાનું। ત્યાર પછી આ રીતે આપણું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ્સનું આવશે, તો આપણે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ્સ ઉપર ક્લિક કરીએ એટલે બે ક્લાસ આવશે, ક્લાસ 10 એન્ડ ક્લાસ 12। તો જે વર્ગ શિક્ષકે 10નું કરવાનું હોય તેણે 10 સિલેક્ટ કરવાનું, 12નું કરવાનું હોય તો 12 કરવું પડશે। મેં 10 કર્યું છે। અને ત્યાર પછી નીચે વર્ગ બતાવશે ABCDEF, જે વર્ગ હોય તે 12માના પણ એ રીતે જે વર્ગ હોય તે। એક શિક્ષકે જો એક વર્ગમાં લોગિન કર્યું હોય તો અને એ પ્રોસેસ ચાલુ હોય તો બીજા શિક્ષક એ જ વર્ગની અંદર પ્રોસેસ કરી શકશે નહીં। એક્ઝામ્પલ તરીકે દેવાંગ સાહેબના મોબાઈલની અંદર 10Aનું રજિસ્ટ્રેશન ચાલુ છે, એટલે મેં 10Aનું રજિસ્ટ્રેશન કરવા માટે પ્રયત્ન કરું તો અહીંયા બતાવશે નહીં, ખુલશે જ નહીં મતલબમાં, એટલે મેં 10F સિલેક્ટ કર્યો છે કે જેથી હું તમને બતાવી શકું। ત્યાર પછી આ રીતે આવશે, નંબર 10F લખાઈ ગયું છે, સ્ટાર્ટ ફોર્મ એવું લખેલું છે, તો ત્યાં આપણે ક્લિક કરશું એટલે આખું ફોર્મ ખુલી જશે। સિલેક્ટ નેમ, હવે 10Fની અંદર જેટલી છોકરીઓ છે એ બધી છોકરીઓના નામ અહીંયા આવી જશે। એક્ઝામ્પલ તરીકે આપણે પહેલું લઈએ તો આવી ગયું, એનો UID નંબર આવી ગયો, સ્ટુડન્ટ ડિટેલ્સ આવી ગયેલી છે। અહીંયા એન્ટર સ્ટુડન્ટ્સ ફોન નંબર ઓર મધર્સ નંબર, તો આપણને જે નંબર આપી ગયા છે, આપણે જે નંબર લખ્યો છે ફોર્મ ઉપર એના ડોક્યુમેન્ટ્સ ઉપર, તે નંબર અહીંયા મોબાઈલ લખી દેવાનો। આધાર કાર્ડ ઉપર જે નામ છે સ્ટુડન્ટનું તે લખી દેવાનું, સ્ટુડન્ટના આધાર કાર્ડ નંબર લખી દેવાનો। અપલોડ હિયર એવું લખેલું છે, તો આધાર કાર્ડનો પહેલી સાઈડનો ફોટો, જે સાઈડ એનો ફોટો આવે છે તે સાઈડ આપણે અહીંયા ક્લિક કરશું આ રીતે એટલે આ ખુલી જશે। તો આપણે જ્યાં એ ડોક્યુમેન્ટ સેવ કરેલા હશે ત્યાંથી આપણે એને સિલેક્ટ કરી લેવું પડશે, સિલેક્ટ કરશું એટલે અહીંયા એ ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જશે। મેક્સિમમ 2 MB જોઈએ, 2 MB કરતાં વધારે MB હશે તો અહીંયા સિલેક્ટ થશે નહીં, આવશે નહીં, એટલે 2 MBનો વધારેમાં વધારે 2 MBનો ફોટો હોવો જોઈએ। ત્યાર પછી પાછળની સાઈડનો આધાર કાર્ડનો ફોટો આપણે અહીંયા ક્લિક કરશું આ જ રીતે એટલે પાછું આવી જશે, અને તે પાછળનો ફોટો પણ 2 MB કરતાં વધારે હોવો જોઈએ નહીં। પછી સ્ટુડન્ટની મધર્સ ડિટેલ્સ લખવાની છે, તો એ લખેલું જ છે નામ, અને એના આધાર કાર્ડ ઉપર માતાનું નામ શું ચાલે છે, LCમાં જુદું હોય ને આધાર કાર્ડ પર જુદું હોય, તો જે આધાર કાર્ડ પર છે તે અહીંયા લખવાનું છે, આધાર કાર્ડ નંબર લખવાનો છે। અહીંયા અપલોડ હિયર કરશો એના માતાના આગળ આધાર કાર્ડનો આગળનો ફોટો અહીંયા જે રીતે સ્ટુડન્ટનું કર્યું તે જ રીતે આપણે અહીંયા કરવાનું છે। અહીંયા જે તમારા ડોક્યુમેન્ટ્સો હશે માતાના તેમાંથી સિલેક્ટ કરી લેવાનું, આગળનો ફોટો, એ ફોટો ઉપર અપલોડ થઈ જાય પછી બાજુમાં આંખ જેવું નિશાન બતાવશે એટલે તે ફોટો તમે જોઈ શકો। પાછું અપલોડ હિયર લખેલું છે, પાછળની સાઈડનો ફોટો, તો તે આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ। LC આપેલું છે, LC લિવિંગ અથવા બર્થ સર્ટિફિકેટ જે કંઈક હોય તે બેમાંથી એક, તે પણ એ જ રીતે અપલોડ હિયર એમ લખેલું છે, એ તમે કરશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે રેકોર્ડ અને અહીંયા દેખાશે આપણને। ત્યાર પછી લખ્યું છે મધર્સ બેંક એકાઉન્ટ ડિટેલ્સ અવેલેબલ, બરાબર, તો IFSC કોડ અહીંયા આપણે લખવાનો છે। દાખલા તરીકે આપણી બેંક ઓફ બરોડા છે તો BARB0KOSAMB આટલું લખીએ આપણે, બરાબર, એ પાછું કેપિટલમાં લખવું પડશે આપણે બધું, એટલે કેપિટલ કરીને લખી દેવાનું BARB0, બરાબર, આ રીતે લખશું અને વેરીફાઈ કરશું એટલે અહીંયા નીચે બતાવશે, બરાબર, તો એ જોઈ લેવું।
આખી ડિટેલ્સ તમારે આ રીતે આવી જશે. બેંક ઓફ બરોડા, કોસંબા ડિસ્ટ્રિક્ટ, સુરત. પછી એનો એકાઉન્ટ નંબર લખવાનો છે અને એ એકાઉન્ટ નંબરનું પાસબુક ઉપર નામ શું છે અને બીજા કોઈ હોલ્ડર એની સાથે જોડાયેલા છે કે નથી તે નામ અહીંયા આપણે લખવાનું છે. અને એ પાસબુકની જે પહેલી ઝેરોક્સ છે તેનો ફોટો આપણે અહીંયા અપલોડ કરવાનો છે. અહીંયા ચોખ્ખું સૂચના લખી છે કે પાસબુકના ઉપર IFSC કોડ દેખાય અને બેંક એકાઉન્ટ નંબર દેખાય એ જ ફોટો સિલેક્ટ કરીને આપણે અપલોડ કરવાનો છે. એટલે IFSC કોડવાળો ફોટો જ આપણે અહીંયા અપલોડ કરશું. અપલોડ થઈ ગયા પછી અહીંયા સેવ કરશું. જો કોઈ જગ્યાએ ડિટેલ બાકી રહી ગઈ હશે તો લાલ કલરમાં આ રીતે ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ લખેલું છે તેવી રીતે આવી જશે. એટલે આપણને ખબર પડે કે આ ડિટેલ બાકી છે, તેને કારણે સેવ થતું નથી. બધી ભરાઈ ગયેલી હશે તો આપોઆપ તમે સેવ ઉપર કરશો, ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. બરાબર. તો આ રીતે આપણે નમો લક્ષ્મીની અંદર વિદ્યાર્થીનીઓનું રજિસ્ટ્રેશન કરવાનું છે. નમસ્કાર.